Good morning, student. Welcome in another video lecture session for Corporate Accounting 2 of BCom Semester 4. Last video lecture session માં આપણે practical question number 2 complete કરેલો છે. So today here we are going for a practical question number 3 as per our video lecture session, but it is question number 7 as per your BS SAS book. So without wasting time, here I am going to start a question. As you seen on your screen, there is question is the following are the balance sheet of Saily Limited and Sittal Limited as on 31st March 2021. નીચે આપણને વર્ટિકલ ફોર્મેટમાં Saily Limited અને Sittal Limited નું બેલેન્સ શીટ આપેલું છે. સોરી, Saily નથી, Shahil Limited છે. It was decided to amalgamate both the companies and form the Suwas Limited with rupees 50 lakh authorized capital of rupees 10 each. સાઇલ લિમિટેડ અને સિત્તલ લિમિટેડ બંને કંપની કમ્બાઈન થઈ ભેગા મળી અને નવી કંપની શરૂ કરશે, જે નવી કંપનીનું નામ હશે સુવાસ લિમિટેડ, જેની સત્તાવાર શેર મૂડી 50 લાખ રૂપિયાની છે અને દરેક શેર 10 રૂપિયાની કિંમતનો રહેશે. ધ કન્ડિશન્સ ફોર અમલગમેશન વેર એઝ અંડર. બંને કંપનીની સંયોજનની શરતો નીચે પ્રમાણે હતી. ફર્સ્ટ વન સાહિલ લિમિટેડ માટે આપેલું છે. Equity shareholders were given 4 equity shares at rupees 12 each of Suwas Limited as against 3 equity shares. સાહિલ લિમિટેડમાં જે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એ લોકોને 4 શેર આપવામાં આવશે, દરેક શેર 12 રૂપિયાના ભાવથી. એકચ્યુઅલી નવી કંપની સુવાસમાં દરેક શેર 10 રૂપિયાનો છે, પણ નવી કંપની સુવાસ આ દરેક હોલ્ડર્સને 12 રૂપિયાના રેટથી શેર આપશે, મતલબ 2 રૂપિયા ઓવર પ્રાઇસ, જેને આપણે પ્રીમિયમ તરીકે ગણીશું સુવાસ કંપની માટે. અગેન્સ્ટ 3 ઇક્વિટી શેર્સ, કે જે લોકો પાસે સાહિલના 3 શેર હશે એને લોકોને બદલામાં નવી કંપની સુવાસના 4 શેર આપશે, મળશે દરેક શેર 12 રૂપિયાના ભાવથી. નંબર 2, preference shareholders were given 5 equity shares at rupees 12 each of Suwas Limited as against 4 preference shares. સાહિલ લિમિટેડમાં જે પ્રેફરન્સ શેરહોલ્ડર્સ છે એ લોકોને નવી કંપની સુવાસના 5 પ્રેફરન્સ શેર દરેક 12 રૂપિયાના ભાવથી મળશે, જે લોકો પાસે જૂની કંપની સાહિલના 4 ઇક્વિટી શેર હશે એના બદલામાં. એટલે કે 4 પ્રેફરન્સ શેર સામે 5 ઇક્વિટી શેર. નંબર 3, the 14% debenture holders will get 15% premium by allotting debenture each of rupees 100 bearing interest at 10% per annum at 8% discount. સાહિલ લિમિટેડમાં જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકોને 15% પ્રીમિયમ મળે એટલી કિંમતના નવી કંપની 100 રૂપિયાવાળા ડિબેન્ચર 10% વ્યાજ દરવાળા આપશે, પણ 8%ના વટાવથી. એટલે કે સાહિલમાં જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એના એ કિંમતમાં 15% પ્રીમિયમ ઉમેરીએ અને જે વેલ્યુ થશે એ કિંમતના ડિબેન્ચર નવી કંપની સુવાસ આપશે, પણ આ ડિબેન્ચર સુવાસે 8% ડિસ્કાઉન્ટથી આપેલા હશે. The new company will give rupees 80,000 in cash. નવી કંપની 80,000 રૂપિયા રોકડા આપશે. The Sahil Limited will pay the amount of provident fund to the workers before amalgamation. Make underline there કે સાહિલ લિમિટેડ છે એ પોતાનું જે પ્રોવિડન્ટ ફંડ છે એ વર્કર્સને વહેંચી દે છે, ચૂકવી દે છે બિફોર અમલગમેશન, સંયોજન પહેલા. મતલબ અહીંયા જે પ્રોફિટ શેરિંગ ફંડ આપેલું છે, પ્રોવિડન્ટ ફંડ 3 લાખ રૂપિયા સાહિલ લિમિટેડમાં, એ નવી કંપની સુવાસને મળશે નહીં. Number 6, the new company will purchase all assets and liabilities of the Sahil Limited with the following adjustment. નવી કંપની સાહિલ લિમિટેડની બધી જ મિલકતો અને જવાબદારી નીચેની શરતોને આધીન લઈ લેશે. The book value of fixed assets is 60% of its market value. Fixed assets are to be valued at book value. જે કાયમી મિલકતો છે એની બજાર કિંમત 60% છે એની ચોપડે કિંમત કરતા, અને કાયમી મિલકતો છે એ ચોપડે કિંમતે સ્વીકારશે. 10% બેડ ડેબ્સ રિઝર્વ ઇઝ ટુ બી પ્રોવાઇડેડ ઓન ડેટર્સ. દેવાદારો ઉપર 10% ગાલખાદ અનામતની જોગવાઈ છે. ધ અધર એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ આર ટુ બી ટેકન એટ બુક વેલ્યુ. બાકીની મિલકત અને જવાબદારી છે એ ચોપડે કિંમતે સ્વીકારશે. ફોર સિત્તલ લિમિટેડ, ધ ફિક્સ્ડ એસેટ્સ આર ટુ બી વેલ્યુડ એટ 40% મોર. સિત્તલ લિમિટેડની જે કાયમી મિલકતો છે નવી કંપની એની કિંમત 40% વધુ ગણશે. The stock is to be valued at rupees 5,40,000. સિત્તલ લિમિટેડના સ્ટોકની કિંમત 5,40,000 રૂપિયા ગણશે. અધર એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ આર ટુ બી ટેકન એટ બુક વેલ્યુ. અન્ય મિલકત અને જવાબદારી ચોપડે કિંમતે સ્વીકારશે. ગુડવિલ ઇઝ ટુ બી ટેકન એટ રૂપીસ 2 લાખ.
પાઘડીની કિંમત છે એ નવી કંપની શીતલ લિમિટેડ માટે પાઘડીની કિંમત 2 લાખ રૂપિયા ગણશે. 10% bad debt reserve is to be provided on debtors અને દેવાદાર ઉપર 10% ગાલખાદ અનામત રાખવાની છે. નંબર 6, 14% debenture were to be allotted such number of debenture in the new company bearing 10% interest per annum so that they can earn same amount of interest. શીતલ લિમિટેડમાં જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકોને બદલામાં નવી કંપની 10% વાળા ડિબેન્ચર આપશે. એ પણ એ રીતે આપશે કે જેથી જે શીતલ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડર્સ છે એમને વ્યાજની અત્યારે જેટલી રકમ મળે છે એટલી જ રકમ નવી કંપનીમાં 10% વ્યાજ દરથી પણ મળશે. નંબર 7, the new company will issue 1,60,000 equity share at ₹12 each at the remaining purchase price to be paid by cash. નવી કંપની ખરીદ કિંમતમાં 1,60,000 શેર શીતલ લિમિટેડને આપશે, દરેક શેર 12 રૂપિયાના ભાવથી, અને રિમેનિંગ પરચેસ પ્રાઇસ બાકીની ખરીદ કિંમત રોકડમાં. જ્યારે રિમેનિંગ પરચેસ પ્રાઇસ આપેલું હોય તો એ ક્વેશ્ચનમાં જે નેટ એસેસ આવશે એટલી જ પરચેસ પ્રાઇસ ગણવાની રહેશે. The new company has issued the remaining equity share to public at 20% premium. નવી કંપની બાકીના શેર જાહેર જનતા માટે 20% પ્રીમિયમથી બહાર પાડે છે. From the above information, pass necessary journal entry in the books of Suvash Limited and also prepare balance sheet after amalgamation. ઉપરના વ્યવહારોની આપણે નવી કંપની સુવાસના ચોપડે આમનોંધ લખવાની છે અને પાકું સરવૈયું પણ તૈયાર કરવાનું છે. આન્સર ચેક કરીએ આપણે. There is a two vendor company, Sahil Limited and Sheetal Limited, and purchasing company is Suvash Limited. First one, we are going for a work note for Sahil Limited and Sheetal Limited. There is work note number 1, market value of fixed asset. એક્ઝામ્પલમાં આપણને આપેલું છે સાહિલ લિમિટેડના પોઈન્ટ નંબર 6માં પહેલું છે ધ બુક વેલ્યુ ઓફ ફિક્સ્ડ એસેટ્સ ઇઝ 60% ઓફ ઇટ્સ માર્કેટ વેલ્યુ. ઓકે, સપોઝ માર્કેટ વેલ્યુ ઓફ ફિક્સ્ડ એસેટ્સ ઇઝ ₹100. So 60% of it as a book value, it will be ₹60. કે સાહિલ લિમિટેડમાં જે ફિક્સ્ડ એસેટ્સ છે એની માર્કેટ વેલ્યુ છે એના 60% એની બુક વેલ્યુ છે. જો માર્કેટ વેલ્યુ ₹100 હોય તો એના 60% બુક વેલ્યુ ₹60 ગણાય. સો બુક વેલ્યુ ઇઝ ટુ માર્કેટ વેલ્યુ. સપોઝ બુક વેલ્યુ 60 છે તો માર્કેટ વેલ્યુ 100, જે આપણે ઉપર એઝમ્પશન આપેલું છે તે રીતે. ક્વેશ્ચનમાં આપણને સાહિલ લિમિટેડના બેલેન્સ શીટમાં ફિક્સ્ડ એસેટ્સની બુક વેલ્યુ 18 lakhs આપેલી છે. ધેન વોટ? તો એનો આન્સર આવશે 30 lakhs. ઇન્ફોર્મેશનમાં ખાસ ધ્યાન આપજો, અહીં નોટ કરીને મેં લખેલું છે કેશ એન્ડ બેંક બેલેન્સ શુડ બી કન્સિડર આફ્ટર પેમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ. આ એટલા માટે આપેલું છે કે તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન નંબર 5 જે આપેલી છે સાહિલ લિમિટેડમાં, એમાં સૂચના છે ધ સાહિલ લિમિટેડ વિલ પે ધ એમાઉન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ ટુ ધ વર્કર્સ બિફોર અમલગમેશન. અમલગમેશન કરતા પહેલા સાહિલ લિમિટેડ પોતાનું પ્રોવિડન્ટ ફંડ છે એ વર્કર્સને ચૂકવી દે છે. મતલબ અમલગમેશન વખતે પ્રોવિડન્ટ ફંડને એઝ એ લાયબિલિટીઝમાં આપણે કન્સિડર નહીં કરીએ. અને સેમ વે ઇક્વલ ટુ પ્રોવિડન્ટ ફંડ જેટલું બેંક બેલેન્સ પણ સાહિલ લિમિટેડનું ઓછું થઈ જશે. અહીંયા બેંક બેલેન્સ સાહિલ લિમિટેડમાં આપણને આપેલું છે 3,60,000, બટ જ્યારે આપણે એનું કેલ્ક્યુલેશન કરશું નેટ એસેટ્સ ગણતી વખતે ત્યારે બેંક બેલેન્સ 3,60,000 ને બદલે ઓનલી 60,000 કન્સિડર થશે. ઓકે, વર્કનોટ નંબર 2 જોઈએ, નેટ એસેટ્સ. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ ટેકન ઓવર લેસ લાયબિલિટીઝ ટેકન ઓવર. અહીંયા નામ ચેન્જ કરવાના છે, સાહિલ લિમિટેડ અને શીતલ લિમિટેડ. ઓકે, નેટ એસેટ્સનું કેલ્ક્યુલેશન જોઈએ તો વેરી ફર્સ્ટ ગુડવિલ. સાહિલ લિમિટેડના ગુડવિલની કોઈ ઇન્ફોર્મેશન નથી, બટ શીતલ લિમિટેડમાં તમે જોઈ શકો ઇન્ફોર્મેશન નંબર 4 શીતલ લિમિટેડમાં ગુડવિલની વેલ્યુ 2 લાખ રૂપીઝ ડિસાઇડ થયેલી છે એઝ પર ન્યૂ કંપની. ફિક્સ્ડ એસેટ્સ સાહિલ લિમિટેડની આપણે વર્કનોટ જોયેલી 30 lakhs. શીતલ લિમિટેડમાં ઇન્ફોર્મેશન નંબર 1માં આપેલું છે કે શીતલ લિમિટેડની ફિક્સ્ડ એસેટ્સ 40% મોર, મતલબ બેલેન્સ શીટમાં જે 10 લાખ રૂપિયા આપેલા છે એમાં 40% એડ કરીને ગણીશું. સ્ટોક સાહિલ લિમિટેડમાં સ્ટોકની ઇન્ફોર્મેશનમાં
કોઈ સૂચના નથી. તો સ્ટોક 660 અને શીતલ લિમિટેડમાં ઇન્ફોર્મેશનમાં આપેલું છે નંબર 2માં સ્ટોક ઇઝ ટુ બી વેલ્યુડ એટ ₹540. સો શીતલનો સ્ટોક 5,40,000 ગણીશું. ડેટર્સ બંને કંપનીમાં ઇન્ફોર્મેશન છે. શાહિલ લિમિટેડની ઇન્ફોર્મેશન નંબર 6માં સેકન્ડ પોઈન્ટમાં છે બેડ ડેપ્સ 10% રિઝર્વ મેન્ટેન કરવાનું છે. સેમ વે શીતલ લિમિટેડમાં પણ ઇન્ફોર્મેશન નંબર 5માં આપેલું છે 10% બેડ ડેપ્સ રિઝર્વ ટુ બી પ્રોવાઇડેડ. સો બંનેમાં જે ડેટર્સ બેલેન્સ શીટમાં આપેલા છે એઝ ઇટ ઇઝ આપણે અહીંયા મૂકીશું, પણ એની ઓપોઝિટ સાઇડ એટલે કે લાયબિલિટીઝમાં આપણે એનું 10% બેડ ડેપ્સ રિઝર્વ મેન્ટેન કરી શકીએ, અથવા એને ડેટર્સમાંથી લેસ કરીને બી બતાવી શકીએ છીએ. બટ ઇટ ઇઝ બેટર વે કે ડેટર્સ એસેટ સાઇડ ફૂલ વેલ્યુથી શો કરીએ અને લાયબિલિટી સાઇડ આપણે એને બેડ ડેપ્સ રિઝર્વ બતાવી દઈએ. દેન કેશ બેંક. કેશ બેંકમાં મેં તમને ઇન્ફોર્મેશન લખાવેલી છે નોટ અહીંયા કે સાહિલ લિમિટેડનું કેશ બેંક છે, એમાંથી એનું પ્રોવિડન્ટ ફંડ એ વર્કર્સને પે આઉટ કરી દે છે. સો પ્રોવિડન્ટ ફંડ લેસ કર્યા પછીનું બેલેન્સ ધ્યાનમાં લઈશું. 360માંથી 3 લાખ રૂપીસ પ્રોવિડન્ટ ફંડના લેસ, સો બેલેન્સ 60,000. શીતલ લિમિટેડના કેશ બેંક બેલેન્સની કોઈ ઇન્ફોર્મેશન નથી, સો એઝ પર બુક વેલ્યુ ₹4 લાખ. Prepaid expense 40,000, 60,000. So this were total of assets of Sahil Limited ₹42 lakh 40,000 and in Shittal Limited ₹29 lakhs. Now liability side, first one debenture. Debenture in Sahil Limited, અહીંયા પહેલા કેલ્ક્યુલેશન જોઈ લે ડિબેન્ચરનું. તો કેલ્ક્યુલેશન ઓફ ડિબેન્ચર, સાહિલ લિમિટેડના ડિબેન્ચર બેલેન્સ શીટમાં ₹4 લાખ આપેલા છે. એમાં 15% એડ કરીએ એટલે ₹4,60,000 થશે. સો ન્યૂ કંપની સુવાસ લિમિટેડ સાહિલ લિમિટેડના ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં ₹4,60,000ના ડિબેન્ચર્સ પે આઉટ કરશે. સેમ વે શીતલ લિમિટેડના જે ડિબેન્ચર્સ છે 2 lakhs છે, એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 14% છે, બટ ન્યૂ કંપની જે ડિબેન્ચર એક્સચેન્જ કરીને આપે છે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% છે. સો 2 lakh into 14% ડિવાઇડ બાય 10% ઇઝ ઇક્વલ ટુ 2,80,000. તમે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન ગણશો તો શીતલ લિમિટેડના જે કરંટ ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકોને 14%ના રેટ ઓફ ઇન્ટરેસ્ટથી યરલી 28,000 ઇન્ટરેસ્ટ મળે છે. 14% ઇન્ટુ 2 લાખ. એની અગેન્સ્ટમાં એ લોકો હવે ન્યૂ કંપની સુવાસ લિમિટેડના 2,80,000ના ડિબેન્ચર્સ મેળવશે, જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% છે. મતલબ કે એનું યરલી ઇન્ટરેસ્ટ અમાઉન્ટ પણ 28,000 જ રહેશે. સો ધીસ વે ડિબેન્ચર એક્સચેન્જ થઈ અને વેલ્યુ થઈ જશે સાહિલ લિમિટેડમાં 4,60,000 and in Shittal Limited 2,80,000. પ્રોવિડન્ટ ફંડ સાહિલ લિમિટેડનું પ્રોવિડન્ટ ફંડ છે એના વર્કર્સને પે આઉટ થઈ ગયું છે બિફોર અમલગમેશન, સો દેર ઇઝ ડેશ. and in Shittal Limited as per data given in your balance sheet ₹2 lakh. Creditors as it is જે આપેલા છે સુવાસ લિમિટેડ સાહિલ લિમિટેડ and Shittal Limited creditors 5 lakhs and 4 lakhs and bad debts reserve જે આપણે ડેટર્સના 10% મેન્ટેન કરેલું છે. So these were total liabilities of Sahil Limited ₹10,08,000 and Shittal Limited 9,10,000. So finally net assets of Sahil Limited 32,32,000 and in Shittal Limited 29 lakhs less 9,10,000 is equal to 19,90,000. This is net assets of both the companies. Now we have to calculate purchase consideration. It is work note number 3. First one for Sahil Limited. As per data given in question for Sahil Limited information number 1, there is 4 equity shares issued of Suhas Limited against 3 equity shares of Sahil. સાહિલના જે લોકો જોડે 3 શેર હશે એને બદલામાં શીતલના નવી કંપનીના 4 શેર મળશે. બેલેન્સ શીટ ચેક કરીએ તો સાહિલ લિમિટેડમાં 12 lakhs ઇક્વિટી શેર કેપિટલ આપેલી છે, ઈચ ઓફ શેર ₹10, મતલબ કે નંબર ઓફ શેર 1,20,000 છે. તો 3ની સામે 4 છે તો 1,20,000 સામે કેટલા? તો એનો આન્સર આપણને મળશે 1,60,000 શેર્સ. એ દરેક શેર ₹10નો છે ન્યૂ કંપની સુવાસમાં, બટ ₹12ના રેટથી ઓફર કરે છે. So 1,60,000 into 10 is equal to 16 lakh is considered as a capital in Suhas Limited. Then 1,60,000 into 2 is equal to 3,20,000 as a premium in Suhas Limited. So total value of share is ₹19,20,000 for Sahil Limited. પછી સેકન્ડ પોઈન્ટ આપેલો છે પ્રેફરન્સ શેરનો. સાહિલ લિમિટેડના જે પ્રેફરન્સ શેર્સ છે એ લોકોને 4 પ્રેફરન્સ શેર્સની અગેન્સ્ટમાં 5 ઇક્વિટી શેર મળે છે, એ પણ ₹12ના રેટથી મળે છે.
સાહિલ લિમિટેડની ઇન્ફોર્મેશન નંબર 2 માં આપેલું છે. તો ફરીવાર ટાઇટલ આપશું આપણે ઇક્વિટી શેર, બટ બ્રેકેટમાં લખીશું ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, એટલે કે ઓલ્ડ પ્રેફરન્સ શેર્સની સામે નવી કંપનીના ઇક્વિટી શેર ઓફર થાય છે. જૂના 4 પ્રેફરન્સ શેરની સામે નવી કંપની 5 ઇક્વિટી શેર આપે છે. બેલેન્સ શીટમાં જોઈએ સાહિલ લિમિટેડમાં તો નંબર ઓફ પ્રેફરન્સ શેર 80,000 થશે. 8 લાખ શેર કેપિટલ છે, ઈચ ઓફ શેર 10 રૂપીઝનો છે. સો 80,000 ધેન વોટ, એનું કેલ્ક્યુલેશન કરીએ તો 1 લાખ શેર્સ કંપની ઓફર કરશે. ન્યૂ કંપની સુવાસ સાહિલના પ્રેફરન્સ શેર સામે 1 લાખ ઇક્વિટી શેર ઓફર કરે છે, દરેક શેર 12 રૂપિયાના રેટથી. So 1 lakh share into 10 rupees is equal to 10 lakhs is considered as a capital in Suhas Limited. Then 1 lakh share into 2 rupees is equal to 2 lakh is considered as a premium in Suhas Limited. So total value 12 lakh for Sahil Limited. Point number 4 માં આપેલું છે ન્યૂ કંપની will give 80,000 in cash. 80,000 રૂપિયા રોકડા આપે છે. તો cash add કરીએ, so this way we get total purchase consideration of Sahil Limited 32 lakhs. There is 19,20,000 paid in equity share against equity share. There is 12 lakh paid in equity share against preference share, and 80,000 in cash. So total PC of Sahil Limited rupees 32 lakh. Now for Sheetal Limited, as per information number 7, there is 1,60,000 shares given by Suhas Limited to equity share of Sheetal Limited. So there is 1,60,000 share into 10 rupees is equal to 16 lakhs as a capital. Then 1,60,000 share into 2 rupees is equal to 3,20,000 as a premium. So this way total value 19,20,000 for Sheetal Limited. And balance amount in cash એવી સૂચના આપેલી છે. જ્યારે બેલેન્સ ઇન કેશ એવી સૂચના આપેલી હોય ત્યારે ટોટલ પીસી જે છે એ ઇક્વલ ટુ નેટ એસેટ્સ થવી જોઈએ. So here net assets of Sheetal Limited is rupees 19,90,000, 19,90,000 છે. So total PC should be equal to net assets 19,90,000. Out of 19,90,000, there is 19,20,000 paid in form of equity share by Suhas Limited to Sheetal Limited. So balance rupees 70,000 paid in cash. Then we have to calculate goodwill or capital reserve. There is already goodwill decided in Sheetal Limited, but there is no information about Sahil Limited. So we have to calculate goodwill or reserve in Sahil Limited. There is net assets in Sahil Limited rupees 32,32,000, while purchase consideration is rupees 32 lakh. It means net assets is more than purchase price. So obviously there is a capital reserve. So capital reserve is equal to net assets less purchase consideration. Here net assets 32,32,000 less purchase consideration 32 lakhs. So balance figure 32,000 is considered as a capital reserve for Sahil Limited. Now final work note public issue. As per information given after point number 7 of Sheetal Limited, the new company issued remaining shares to public at 20% premium. So first we have to calculate how many remaining shares. There is authorized shares as per information given after next line of balance sheet. There is 50 lakhs authorized capital, each of share rupees 10. It means there is authorized shares 5 lakhs of Suhas Limited. Out of 5 lakh shares company issued to vendor company rupees 4, there is 4,20,000. How it is? First one, 1,20,000 share against equity share of Sahil. Then 80,000 shares equity share against preference share of Sahil. And then 1,60,000 share against equity share of Sheetal. So 120 plus 1 lakh plus 160. So this way total 4,20,000 share issued by Suhas Limited to vendor company Sahil and Sheetal. So remaining shares there is 80,000 shares. So these shares issued by Suhas Limited to the public at rupees 20% premium. So first one 80,000 shares into 10 rupees is equal to 8 lakhs capital. Then 20% of 10 rupees is equal to 2 rupees per share premium. So 80,000 shares into 2 rupees is equal to 1,60,000 as a share premium. So total amount received through public issue rupees 9,60,000 by Suhas Limited. Okay, so here we complete work note session. Work note number 1, fixed assets, a market value of fixed assets. Number 2, net assets. Number 3, purchase consideration. And number 4, goodwill or reserve. And number 5, public issue.
Okay, now we have to do journal entry in the books of new company per Suhas Limited. There is two journal entries should be passed in the books of new company for each company purchase. There is here two company purchased by Suhas Limited. First one Sahil Limited and second one Sheetal Limited. So there is two entry for Sahil Limited, then two entry for Sheetal Limited, and entry number 5 for public issue. Number 1. બી રિમેમ્બર જે જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ આપણે બનાવવાનું છે બધું જ જે વર્કનોટ આપણે કરેલી છે વર્કનોટ ઉપરથી જ જોઈને કરવાનું છે. તો વર્કનોટમાં સૌથી પહેલાં સાહિલ ને શીતલની જે કોઈ એસેટ્સ આપણે ટેક ઓવર કરેલી છે બધી જ એસેટ્સ ડેબિટ થશે. જે કોઈ લાયબિલિટીઝ આપણે એક્સેપ્ટ કરેલી છે લાયબિલિટીઝ ક્રેડિટ થશે. ઓકે, એસેટ્સ એક્સેપ્ટ કરવા જે ગુડવિલ કે રિઝર્વ આપેલું છે એની એન્ટ્રી પણ આવી જશે. ગુડવિલ આવશે તો ડેબિટ, કેપિટલ રિઝર્વ આવશે તો ક્રેડિટ. સો સ્ટાર્ટ કરીએ. તમારી સાથે વર્કનોટ જોતું જવાનું છે. યસ, એક એન્ટ્રી અહીંયા એડ કરવાની છે. નહીં, માય મિસ્ટેક. યસ, સોરી, એન્ટ્રી કમ્બાઈન એન્ટ્રી નથી માટે એડ નહીં કરીએ. ઇટ ઇઝ માય મિસ્ટેક ધેર. સ્ટાર્ટ કરીએ. સોરી, એન્ટ્રી ફર્સ્ટ વન આપણે સાહિલનો બિઝનેસ ટેક ઓવર કરીએ છીએ. સાહિલનો બિઝનેસ ટેક ઓવર કરતાં કેપિટલ રિઝર્વ આવે છે. તો ફર્સ્ટ વન સાહિલની જે કોઈ નેટ એસેટ્સ ન્યૂ કંપની સુવાસ એક્સેપ્ટ કરી લે છે. બી રિમેમ્બર અહીંયા આપણે જે જર્નલ એન્ટ્રી કરીએ છીએ સુવાસની કંપનીમાં એન્ટ્રી કરીએ છીએ. તો સુવાસ કંપની સાહિલ લિમિટેડની જે કોઈ એસેટ્સ જે કોઈ વેલ્યુથી એક્સેપ્ટ કરે છે બધી એસેટ્સ ડેબિટ થશે. ફોર એક્ઝામ્પલ ફિક્સ્ડ એસેટ્સ ડેબિટ, સ્ટોક ડેબિટ, ડેટર્સ ડેબિટ, કેશ બેંક ડેબિટ એન્ડ પ્રીપેડ એક્સપેન્સ ડેબિટ વિથ એક્સેપ્ટેડ વેલ્યુ. પછી સાહિલનો બિઝનેસ ટેક ઓવર કરતા રિઝર્વ જનરેટ થાય છે. સો કેપિટલ રિઝર્વ ક્રેડિટ થશે. પછી સાહિલ લિમિટેડની જે કોઈ લાયબિલિટીઝ એક્સેપ્ટ કરેલી છે બધી લાયબિલિટીઝ ક્રેડિટ થશે. Capital reserve 32 and these three are liabilities accepted by Suhas Limited of Sahil Limited. And finally, to liquidator of Sahil Limited account, there is a purchase price or purchase consideration 32 lakhs. Second entry, a liquidator no account debit thase. Liquidator's account of Sahil Limited, liquidator of Sahil Limited account debit 32 lakhs. અને 32 lakhs માટે આપણે જે કે શેરથી કે કેશથી પે આઉટ કરેલું છે બધા એકાઉન્ટ ક્રેડિટ થશે. there is two form utilized to pay out purchase price of Sahil Limited. First one equity share and second one cash bank. But share issued by Suhas Limited at a premium ₹2. બીજી એન્ટ્રી જે છે તમે પરચેસ કન્સિડરેશનની વર્કનોટમાંથી જોઈને કરી શકો છો. સાહેલના બિઝનેસમાં આપણે 16 લાખના ઇક્વિટી શેરની સામે અને 10 લાખના ઇક્વિટી શેર પ્રેફરન્સ એની સામે ટોટલ 26 લાખના ઇક્વિટી શેર ઓફર કરેલા છે. સો દેર ઇઝ ટુ ઇક્વિટી શેર કેપિટલ 26 લાખ. એ બંને શેર પ્રીમિયમથી આપેલા છે. એનું પ્રીમિયમ 520 અને 80,000 રૂપીસ કેશથી આપેલા છે. તો 2 કેશ બેંક. So this way here we complete second journal entry and complete entry of Sahil Limited business takeover. Now same two entry we have to make for Sheetal Limited. ફર્સ્ટ વન આપણે સુહાસ લિમિટેડ છે તો આપણે શીતલનો બિઝનેસ ટેક ઓવર કરીએ છીએ. તો શીતલનો બિઝનેસ ટેક ઓવર કરતાં આપણે એની ગુડવિલ ડિસાઇડ કરી છે 2 લાખ રૂપીસ. સો ગુડવિલ એકાઉન્ટ ડેબિટ એન્ડ જે કોઈ એસેટ્સ આપણે શીતલની એક્સેપ્ટ કરેલી છે બધી જ એસેટ્સ ડેબિટ થશે. ફિક્સ્ડ એસેટ્સ, સ્ટોક, ડેટર્સ, કેશ બેંક, પ્રીપેડ એક્સપેન્સ એક્સેટ્રા. બટ બી રિમેમ્બર અહીંયા જે એન્ટ્રી લખવાની છે એ ઓલવેઝ યુઝ વર્કનોટમાંથી જોઈને લખવાની છે. એટલે અહીંયા વર્કનોટમાં આપણે જે શીતલ લિમિટેડની જે કોઈ એસેટ્સ આપણે કન્સિડર કરેલી છે બધી જ એસેટ્સ આપણે ડેબિટ કરીશું. જે લાયબિલિટીઝ એક્સેપ્ટ કરેલી છે એ લાયબિલિટીઝ આપણે ક્રેડિટ કરીશું. તો to 10% debenture, to provident fund, to bad debt reserve, to creditors, જે કોઈ
લાયબિલિટીઝ આપણે એક્સેપ્ટ કરેલી છે બધી જ લાયબિલિટીઝ ક્રેડિટ થશે. અને ફાઇનલી ટુ લિક્વિડેટર ઓફ શીતલ લિમિટેડ, જ્યાં પીસી પરચેસ પ્રાઇસ ક્રેડિટ કરીશું 19,90,000. બીજી એન્ટ્રી જે છે એ પીસીની વર્કઆઉટમાંથી થાય છે. તો શીતલનો બિઝનેસ આપણે ટેક ઓવર કરેલો, જેમાં ઇક્વિટી શેર અને કેશ બે ફોર્મમાં આપણે પરચેસ પ્રાઇસ પે આઉટ કરેલી છે. પણ શેરમાં 16 લાખ બાય ફેસ વેલ્યુ જે કેપિટલ ગણાશે, 320 ઓવર પ્રાઇસ જે પ્રીમિયમ ગણાશે. તો એન્ટ્રી નંબર 4 માં આપીશું લિક્વિડેટર ઓફ શીતલ લિમિટેડ એકાઉન્ટ ડેબિટ 19,90,000 to equity share capital 16 lakh, to share premium 3,20,000, to cash bank 70,000. એન્ટ્રી નંબર 5 શીતલ લિમિટેડના સાહિલ લિમિટેડના જે ડિબેન્ચર્સ છે, ડિબેન્ચર્સમાં 15% પ્રીમિયમ એડ કરીને જે વેલ્યુ થાય એ વેલ્યુની કિંમતના નવી કંપની સુવાસ ડિબેન્ચર આપે છે. બટ આ ડિબેન્ચર સુવાસે ડિસ્કાઉન્ટ 8% ઓફર કરેલા છે. તો એકચ્યુઅલી તમે જોશો બેલેન્સ શીટમાં, તો સાહિલ લિમિટેડના બેલેન્સ શીટમાં જે ડિબેન્ચરની વેલ્યુ આપેલી છે એ 2 lakhs છે. એ 2 lakhs ડિબેન્ચરમાં 15% પ્રીમિયમ તમે એડ કરો, 4 lakh છે. એ 4 lakhના ડિબેન્ચરમાં તમે 15% પ્રીમિયમ એડ કરો તો 60,000 થશે. મતલબ ન્યૂ કંપની સુવાસ સાહિલ લિમિટેડને 4,60,000ના ડિબેન્ચર ઓફર કરે છે. બટ આ ડિબેન્ચર નવી કંપની સુવાસે 8% ડિસ્કાઉન્ટથી ઓફર કરેલા છે. એટલે ડિસ્કાઉન્ટ લેસ કર્યા પછીની જે અમાઉન્ટ છે એ 460 થાય. સો 14% ડિબેન્ચરની વેલ્યુ હવે 460 થઈ છે. ડિબેન્ચર એક્સચેન્જ કરે છે ડિસ્કાઉન્ટથી, એની જર્નલ એન્ટ્રી છે. 14% debenture account debit 4,60,000. Discount on debenture account debit 40,000 to 10% debenture account 5 lakhs. તમે ચેક કરી શકો 5 lakhsના 8% લેસ કરો તો 40,000 ડિસ્કાઉન્ટ લેસ થાય એટલે બેલેન્સ ફિગર 4,60,000 આવી જાય છે. ઓકે, લાસ્ટ એન્ટ્રી પબ્લિક ઇસ્યુની છે. પબ્લિક માટે રિમેનિંગ શેર્સ ઇસ્યુ કરેલા છે કંપનીએ, જે 80,000 શેર્સ છે, જે 12 રૂપીઝના રેટથી ઓફર કરતા 9,60,000 રૂપીઝ કંપનીને મળેલા છે. તો એન્ટ્રી નંબર 6 આપણે એની કરીએ. બેંક એકાઉન્ટ ડેબિટ 9,60,000 to equity share capital account 8 lakhs, to share premium account 1,60,000. So here we complete journal entry. પહેલી બે એન્ટ્રી એક કંપની પરચેસ કરી છે એની છે. બીજી બે એન્ટ્રી થર્ડ અને ફોર્થ બીજી કંપની પરચેસ કરી છે એની છે. ફિફ્થ એન્ટ્રી કંપનીના ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં ડિબેન્ચર ડિસ્કાઉન્ટથી ઓફર કરેલા છે માટે લખેલી છે. અને લાસ્ટ એન્ટ્રી પબ્લિક ઇસ્યુની છે. પહેલી એન્ટ્રી જે કરીએ છીએ, બે એન્ટ્રી જે એક કંપની ખરીદતા બે એન્ટ્રી થાય, એમાંની જે પહેલી એન્ટ્રી છે એ જર્નલ નેટ એસેટ્સની વર્કનોટમાંથી થશે. બીજી એન્ટ્રી છે એ પરચેસ કન્સિડરેશનની વર્કનોટમાંથી થાય છે. સેમ વે બીજી કંપનીની બે એન્ટ્રીમાં પહેલી એન્ટ્રી બીજી કંપનીની નેટ એસેટ્સની વર્કનોટ છે એમાંથી થશે, અને બીજી એન્ટ્રી એની પરચેસ કન્સિડરેશનની વર્કનોટ છે એમાંથી થશે. ઓકે, બેલેન્સ શીટ આપણે જોઈએ તો બેલેન્સ શીટ ઓફ સુવાસ લિમિટેડ, બેલેન્સ શીટનું ફોર્મેટ એઝ પર આપણે સેમેસ્ટર 3માં જોઈ ગયા છીએ એ જ રીતનું બનશે. વર્ટિકલ ફોર્મેટ છે. ઓકે, ઇક્વિટી લાયબિલિટીઝ, શેરહોલ્ડર્સ ફંડ, નોન કરન્ટ લાયબિલિટીઝ, કરન્ટ લાયબિલિટીઝ, આ બધા હેડિંગ છે. સબ હેડિંગ પણ એના છે જે આપણે જોયેલા છે એ પ્રમાણે. પહેલા નોટ્સ ટુ એકાઉન્ટ્સ જોઈ લઈએ. તો નોટ નંબર 1 શેર કેપિટલ, જેમાં ઓથોરાઇઝ કેપિટલ ન્યૂ કંપની સુવાસની છે 5 લાખ શેર્સ, ઈચ ઓફ શેર 10 રૂપીઝ એટલે 50 lakhs. બટ ઓથોરાઇઝને આપણે ટોટલમાં ક્યાંય કન્સિડર ન કરવાનો હોય માટે અંડરલાઇન ત્યાં કરી લઈશું, અને ધ્યાનમાં નહીં લઈ જ્યારે ટોટલ કરશું નોટ નંબર 1નો ત્યારે. પછી ઇશ્યુડ એન્ડ પેઇડ અપ કેપિટલ. તો ઇશ્યુડ એન્ડ પેઇડ અપ કેપિટલમાં સાહિલ લિમિટેડનો બિઝનેસ આપણે ટેક ઓવર કરીએ છીએ. તો સાહિલ લિમિટેડને એઝ એ પરચેસ પ્રાઇસમાં આપણે જે શેર આપેલા છે 1,60,000 શેર્સ આપણે ઇક્વિટી શેર્સની અગેન્સ્ટમાં શેર આપેલા છે એ છે, અને 1 લાખ શેર્સ આપણે પ્રેફરન્સ શેર્સની અગેન્સ્ટમાં આપેલા. ટોટલ 2,60,000 શેર્સ સાહિલ લિમિટેડને ઇસ્યુ થયેલા છે. સો નોટ નંબર 1માં આપણે લખીશું 2,60,000 ઇક્વિટી શેર્સ ઓફ ₹10 ઇઝ ફુલી પેડ. 1,60,000 શેર આપણે શીતલ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરતા આપેલા છે, અને રિમેનિંગ 80,000 શેર્સ આપણે પબ્લિકને ઓફર કરેલા છે.
So this way we here issue totally 5 lakh shares to at rupees 10 each. So total 50 lakhs issued and paid up capital આવી જશે. નંબર 2 રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. બી રિમેમ્બર અહીંયા શીતલ ને સાહિલ કંપની જે લઈ લઈએ છીએ આપણે ટેક ઓવર કરીએ છીએ એની કોઈ પણ રિઝર્વ ફંડ આપણને ન મળે, બટ એ બંને કંપનીને ટેક ઓવર કરતાં આપણે જે શેર એ લોકોને ઓફર કર્યા છે એ પ્રીમિયમથી ઓફર કરેલા છે, તો એ શેર પ્રીમિયમ આપણે અહીંયા લખીશું. તો સાહિલને જે ટોટલ શેર ઇસ્યુ કર્યા એનું પ્રીમિયમ છે 520, શીતલને જે ટોટલ શેર ઇસ્યુ કર્યા એનું 320 એન્ડ પબ્લિક ઇસ્યુના શેર્સમાં પ્રીમિયમ છે 160. ટોટલ શેર પ્રીમિયમ છે 10 lakhs. કેપિટલ રિઝર્વ અહીંયા આવી શકે સાહિલનો બિઝનેસ ટેક ઓવર કરતા કેપિટલ રિઝર્વ જે આવેલું છે, બટ એની સામે શીતલનો બિઝનેસ ટેક ઓવર કરતા 2 લાખ રૂપીસ ગુડવિલ છે. સો ગુડવિલ અને રિઝર્વ જનરલી બંનેનો શો થાય, તો બેમાંથી જે વધુ છે એમાંથી ઓછું એ બાદ કરીને બાકીનું બેલેન્સ બતાવીએ તો ગુડવિલ 2 lakhs છે અને કેપિટલ રિઝર્વ આવેલું છે 32,000, મતલબ ગુડવિલમાંથી રિઝર્વ લેસ કરીને આપણે બતાવીશું. ટ્રેડ પેએબલ્સ જેમાં ક્રેડિટર્સ સાહિલ અને શીતલ બંનેના જે આપણે નેટ એસેટ્સની વર્કનોટમાં છે એમાંથી આ બધે નોટ બનાવવાના છે, 9 lakhs થશે. ટેન્જિબલ એસેટ્સ સાહિલ અને શીતલની જે નેટ એસેટ્સની વર્કનોટમાં છે એ જ. ઇનટેન્જિબલ એસેટ્સ મેં તમને હમણાં જે સમજેલું છે, ગુડવિલ શીતલનો બિઝનેસ ટેક ઓવર કરતા 2 લાખ રૂપીઝ આવેલી છે, બટ એની સામે સાહિલનો બિઝનેસ ટેક ઓવર કરતા કેપિટલ રિઝર્વ 32 છે, જે એકચ્યુઅલી લાયબિલિટી સાઇડ રિઝર્વ્સ એન્ડ સરપ્લસના હેડમાં આવવું જોઈએ, બટ અહીંયા રિઝર્વ અને ગુડવિલ બંને નહીં બતાવીએ. સો ગુડવિલ ઇઝ મોર ધેન રિઝર્વ, તો ગુડવિલમાંથી રિઝર્વ લેસ કરીને બેલેન્સ ગુડવિલ 1,68,000 આપણે શો કરી દઈશું. ટ્રેડ રિસીવેબલ એમાં ડેટર્સ બંને કંપનીના ડેટર્સ ઉપર 10% બેડ ડેબ્ટ રિઝર્વ મેન્ટેન કરેલું છે, લેસ કરી અને બેલેન્સ ફિગર 7,02,000. કેશ બેંકની વાત કરીએ તો કેશ રિસીવ્ડ બાય પબ્લિક ઇસ્યુ 9,60,000. એડ કેશ બેલેન્સ ઓફ વેન્ડર કંપની. સાહિલનું કેશ બેલેન્સ 360 હતું પણ એમાં 3 લાખ રૂપિયા એને એના પ્રોવિડન્ટ ફંડ વર્કર્સને પે કરવા માટે યુઝ થઈ ગયું છે, તો 60,000 એ જે આપણે નેટ એસેટ્સમાં કન્સિડર કર્યું છે. અને શીતલ લિમિટેડનું 4 લાખ, ટોટલ 4,60,000 બેલેન્સ કેશ આપણને બંને વેન્ડર કંપનીની મળશે. 9,60,000 રૂપિયા પબ્લિક માટે શેર ઇસ્યુ કર્યા છે એના મળે છે. અને બંને કંપનીને ટેક ઓવર કરતા બંને કંપનીને એઝ એ પરચેસ પ્રાઇસ આપણે 80,000 અને 70,000 ટોટલ 150 કેશ પે કરેલી છે, એ લેસ કરીએ તો બેલેન્સ કેશ સુવાસ કંપની પાસે 12,70,000 રૂપિયા વધશે. બેલેન્સ શીટના ફોર્મેટમાં મૂકી દઈએ તો શેર કેપિટલ નોટ નંબર 1 બનાવેલું છે એ પ્રમાણે 150,000, નોટ નંબર 2 પ્રમાણે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ 10 લાખ, લોંગ ટર્મ બોરોઇંગ્સ જેમાં 10% ડિબેન્ચર જે આપણે ઓલરેડી નેટ એસેટ્સની વર્કમાં લાયબિલિટીઝમાં લખેલા છે તે જ 5 lakhsના ડિબેન્ચર સાહિલના અને 280 શીતલને જે ટોટલ 7,80,000. અધર નોન કરંટ લાયબિલિટીઝ કોઈ નથી. લોંગ ટર્મ પ્રોવિઝનમાં પ્રોવિડન્ટ ફંડ શીતલનું જ આવશે, સાહિલનું છે એના વર્કર્સને પે આઉટ થઈ ગયું છે બિફોર અમલગમેશન, સો 2 lakh રૂપીઝ ઓનલી પ્રોવિડન્ટ ફંડ ઓફ શીતલ. ટ્રેડ પેએબલ્સની આપણે નોટ નંબર બનાવેલો છે એ પ્રમાણે 9 lakh, ટોટલ થશે લાયબિલિટી સાઇડ 78,80,000. ટેન્જિબલ એસેટ્સ નોટ નંબર 4 પ્રમાણે 44 lakhs, ઇનટેન્જિબલ એસેટ્સ નોટ નંબર 5 પ્રમાણે 1,68,000. અધર નોન કરંટ એસેટ્સ જેમાં સાહિલના ડિબેન્ચર્સની શીતલના ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં આપણે જે સાહિલના ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં જે ડિબેન્ચર આપેલા છે એ 8% ડિસ્કાઉન્ટથી આપેલા છે. તો સાહિલના ડિબેન્ચર 4 lakhs હતા, ફરીવાર સમજી લઈએ, એમાં 15% પ્રીમિયમ એડ કરો એટલે 4,60,000ની વેલ્યુ થાય. તો ન્યૂ કંપનીને 4,60,000ના ડિબેન્ચર ઓફર કરે, પણ આ ડિબેન્ચર ન્યૂ કંપનીએ 8% ડિસ્કાઉન્ટથી ઓફર કરેલા છે, એટલે 4,60,000 ડિસ્કાઉન્ટ લેસ કર્યા પછીનું બેલેન્સ બતાવે છે. સપોઝ આપણે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય એના 8% ડિસ્કાઉન્ટ 8 રૂપીઝ લેસ કરી તો 92ના ડિબેન્ચર આવે. 92 રૂપીઝના ડિબેન્ચર સામે ડિબેન્ચરની ફેસ વેલ્યુ શો હોય એન્ડ વોટ એટ 460, તો એનો આન્સર આવશે 5 lakhs. એટલે માટે આપણે ડિબેન્ચર 5 lakhsના કન્સિડર કરેલા છે, પણ એનું ડિસ્કાઉન્ટ છે એ નોન કરંટ લાયબિલિટીઝના હેડમાં આવશે. તો 5 lakhsના 8% ડિસ્કાઉન્ટ 40,000 ડિસ્કાઉન્ટ તમે ઇનડાયરેક્ટલી લેસ કરો 5 lakhsમાંથી 40,000 એટલે 460ની જ વેલ્યુ આવે છે. ઇન્વેન્ટરી જેમાં સ્ટોક જે નેટ એસેટ્સની વર્કમાં બંનેનો સ્ટોક લખેલો છે એ પ્રમાણે ટોટલ થશે. ટ્રેડ રિસીવેબલ નોટ નંબર 6 આપણે બનાવ્યું છે ડેટર્સ બંનેના બીડીઆર લેસ કરીને, બેડ ડેબ્ટ રિઝર્વ લેસ કરીને. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એનો નોટ નંબર બનાવેલો છે. અને લાસ્ટ અધર કરંટ લાયબિલિટીઝમાં પ્રીપેડ એક્સપેન્સ બંનેનો ટોટલ લખેલો છે. સો ધીસ વે ટોટલ ઓફ બેલેન્સ શીટ થઈ જશે 78,80,000. ફરી એક વખત સમજાવું કે
પરચેસિંગ કંપનીમાં જે તમે જર્નલ એન્ટ્રી કરો છો એ, પરચેસિંગ કંપનીમાં તમે જે બેલેન્સ શીટ બનાવો છો એ, આ બધું જ વર્કનોટ કેલ્ક્યુલેશન તમારી વર્કનોટ ઉપર જ ડિપેન્ડ કરે છે. એટલે વર્કનોટ જો તમને સોલિડ આવડતી હશે, વર્કનોટમાં ખાસ એક નેટ એસેટ્સની વર્કનોટ, એક પરચેસ કન્સિડરેશનની વર્કનોટ, ગુડવિલ કે રિઝર્વ એ પરચેસ મેથડમાં આવશે, મર્જર મેથડમાં નહીં આવે, અને પબ્લિક ઇસ્યુની વર્કનોટ આ ખાસ તમને આવડવી જરૂરી છે. સેમ ચેપ્ટર આપણે F5માં પણ શીખી ગયા છીએ, સેમેસ્ટર 2માં બિઝનેસ પરચેસ અને કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ, ત્યાં પણ આપણે આવી વર્કનોટ કરતા હતા. એ જ ટાઈપની આ વર્કનોટ છે કે જે બે કંપની લિક્વિડેશનમાં જાય છે, બંને કંપનીનો બિઝનેસ ન્યૂ કંપની કેટલામાં ટેક ઓવર કરે છે, બંને કંપનીની કઈ કઈ એસેટ્સ કઈ કઈ લાયબિલિટીઝ કંપની એક્સેપ્ટ કરે છે, એ બધું ટોટલ કેલ્ક્યુલેશન આપણે અહીંયા મૂકવાનું હોય છે. ઓકે, ફરી એક વખત જોઈ લેજો ક્વેશ્ચન, જાતે ગણવાનો પ્રયત્ન કરજો, ખાસ વર્કનોટ બનાવવાનો પ્રયત્ન કરજો જાતે, તો ઓલમોસ્ટ સમ તમને આવડી જશે. નેક્સ્ટ સેશનમાં આપણે ફરી એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે જોઈશું. ટિલ ધેન હેવ અ ગુડ ડે, ગુડ બાય.